सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। તો આપણે ઘણા વખત પછી પાછું ભગવદ્ ગીતાનું અધ્યયન શરૂ કરીએ છીએ અને એમાં આપણે છઠ્ઠા અધ્યાયના 30 શ્લોક સુધી જોયું હતું. તો જરા અવલોકન કરીને ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયનું અંદર. તો આપણે જોયું એ પ્રમાણે આ છઠ્ઠા યોગને ધ્યાન યોગ પણ કહેવામાં આવે છે. અને એમાં આપણે જોયું તે પહેલો શ્લોક છે ભગવાનના વચનથી શરૂ થાય છે. કારણ કે એવું કહી શકાય કે આગળ અર્જુને સંન્યાસ અને કર્મના 5મા અધ્યાયમાં પૂછેલું કે સંન્યાસ અને કર્મ કોને કહેવાય. એટલે ભગવાન અહીંયા વધુ સ્પષ્ટ છઠ્ઠા અધ્યાયના પહેલા શ્લોકમાં જ કરે છે કે જે વ્યક્તિ કર્મફળનો ત્યાગ કરે છે, એટલે કે જે કંઈ કર્મફળ આવે અનાશ્રિત કર્મફલમ, એટલે કે જે કંઈ કર્મફળ આવે છે તે ભગવાનનો પ્રસાદ છે માનીને એના ભાગે કાર્યમ, એના ભાગે આવેલું કર્મ જે કરે છે એ જ ખરેખર સંન્યાસી છે અને એ જ યોગી છે. ન નિરગ્નિ ન ચાક્રિય છે, ફક્ત અગ્નિનો ત્યાગ કર્યો છે. સંન્યાસી છે, અગ્નિનો ત્યાગ કરે છે અને કોઈ કર્મ કરતો નથી. એટલે અહીંયા જે કર્મ કર્યો છે એની પ્રશંસા કરવા માટે ભગવાન કહે છે જે ખાલી નિરગ્નિ અને અક્રિય છે એ સંન્યાસી ન માનવું
ખરેખર તો કોણ છે? જે કર્મફળનો ત્યાગ કરે છે તે. એટલે કે પછી બીજા શ્લોકમાં પછી એવું કહ્યું કે એ સંન્યાસ છે અને એને જ યોગ કેવું માનવું. બંને સંન્યાસ અને યોગને બંનેને એક કયા એવું કીધું બની શકે. સંન્યાસ એક વસ્તુ છે જેમાં કર્તૃત્વનો ત્યાગ થાય છે, અને યોગો એટલે કે કર્મયોગ, તો એમાં તો કર્મફળનો ત્યાગ, કર્મફળ જેમણે પ્રસાદ છે. પણ બંનેને એક કેમ કયા? એક સામ્યતા છે. શું સામ્યતા છે? બંનેમાં ત્યાગ, બંનેમાં ત્યાગ રહેલો છે, માટે એને સંન્યાસને યોગને એક કયા. પણ સાથે સાથે કહ્યું કે ધ્યાનમાં આરૂઢ થવા માટે શરૂઆતમાં કર્મ કારણ છે. કારણ કે કર્મ છોડી દઈશ તો તારી જે ઉન્નતિ થવાની છે તો નહીં જ થાય. ત્રીજા અધ્યાયમાં ખૂબ વિસ્તારથી વાત કરી ભગવાને. અને એટલા માટે અહીંયા કહે છે કે જે આરૂઢ એટલે જે ધ્યાનમાં આરૂઢ થવા માગે છે એના માટે કર્મ એ કારણ છે, કર્મ એનો હેતુ છે. એટલે કયું કર્મ? ઈશ્વરને અર્પણ કરેલું કર્મ. જે કંઈ કર્મ કરવું એ ભગવાનને અર્પણ કરવું. જેમ આપણે કંઈ પણ રસોઈ બનાવીએ, કોઈ પણ સારી વસ્તુ આવે તરત ભગવાનને આપો, એવા નાનપણથી સંસ્કાર આપ્યા હોય. પણ અહીંયા તો શું છે? બધું જ કર્મ. ફક્ત કોઈ ભજન બનાવ્યું છે માટે કે કોઈ સારી વસ્તુ આવી છે માટે નહીં, પણ દરેક કર્મ ભગવાનને અર્પણ કરે છે અને જે આવે છે એના માટે પ્રસાદ બની જાય છે. એના માટે કારણ છે. પણ એક વખત મન શાંત થઈ ગયાના કારણે હવે ધ્યાન કરવામાં સક્ષમ બની ગયો છે, ત્યારે એને કહેવાય છે યોગારૂઢસ્ય શમકારનું છે. પછી એને કર્મમાં એટલું પ્રવૃત્ત રહેવાની જરૂર નથી. ધીમે ધીમે કર્મમાંથી નિવૃત્તિ લઈએ. કારણ કે નહીંતર આખી જિંદગી જો ગૃહસ્થાશ્રમમાં વ્યક્તિ હશે તો એને બધા બહુ વ્યવહાર કરવાના આવે, અને ત્યાં જાઓ ત્યાં જાઓ, બધે પછી જવાની આવશ્યકતા નથી. ક્યાં સુધી લગ્નમાં જવાનું? છોકરાઓને સોંપવાને કામ ના, અમારે જવું પડે. એટલે આ બધા જ વ્યવહારોમાંથી ધીમે ધીમે નિવૃત્ત થઈ અને ધ્યાનમાં મનને પૂરવવું જોઈએ. હવે હું યોગમાં આરૂઢ થયો છું, મને કેવી રીતે ખબર પડે? તો અહીંયા પછીના શ્લોકમાં છે એ કહે છે યોગારૂઢસ્ય. યોગારૂઢ કોને કહેવાય? તો કે યદા હિનેન્દ્રિયાર્થેષુ કર્મન્ સજ્જતે. જ્યારે ધ્યાનમાં બેસે છે ત્યારે એની ઇન્દ્રિયો વિક્ષિપ્ત થતી નથી. ઇન્દ્રિયાર્થેષુ કર્મન સજ્જતે. ઇન્દ્રિયના વિષયોમાં એ આસક્ત થતો નથી, અને એના કારણે મનમાં બધા સંકલ્પ સહજ રીતે દૂર થઈ ગયા છે, ત્યારે એને યોગારૂઢ કહેવામાં આવે. આ સુંદર વાત કહે છે, પણ ભગવાન એક બહુ મહત્ત્વની વાત કહે છે, બધાને લાગુ પડે છે. વિદ્યાર્થીઓ તો વિદ્યાર્થીને અને બધાને. ઉદ્ધરેત આત્માનમ આત્માનમ. તારે વિકાસ કરવો હોય, તારો ઉદ્ધાર કરવો હોય તો તારે જ કરવો પડશે. જે વિવેક ચૂડામણીમાં પણ કહ્યું કે કદાચ દેવું થઈ ગયું હોય તો પિતાનું દેવું દીકરો ચૂકવી શકે, પણ તમને તાવ આવ્યો હોય તો દવા કોને લેવી પડે? તમારે જ. ભૂખ લાગી હોય તો તમારે જ જમવું પડે. એમ જો તમારો ઉદ્ધાર કરવો હોય, તમારા જ્ઞાનમાં આરૂઢ થવું હોય, ધ્યાનમાં આરૂઢ થવું હોય તો મહેનત તમારે જ કરવી પડે. અને એટલા માટે કોનો ઉદ્ધાર કરવાનો? ના આત્માનો અવસાદયેત. આત્માનો ઉદ્ધાર કરવો છે, અવસાદન, અધપતન ન થઈ જાય, એની અવગણના ન કરતા. એને આત્મા જ તારો મિત્ર છે અને આત્મા જ તારો શત્રુ છે. અને એના સંદર્ભમાં મનુસ્મૃતિમાં પણ આવે છે મન એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ. તમે જે પ્રકારનું વિચારશો એવા તમે, જેવો વિચાર એવો માનવી. તમે નકારાત્મક વિચારશો બધાના સંદર્ભ, તમારું વ્યક્તિત્વ કેવું થઈ જશે? નકારાત્મક જ. તમારો જ મન તમને પછી શત્રુ બની જશે. તમે તમારા શત્રુ બની જશો. અને તમે જો બધાના કલ્યાણ માટે, બધા માટે સારું વિચારશો, અને એના લીધે પોતાના માટે, આ તો સામાન્ય વાત થઈ. પણ અહીંયા તો બીજી કંઈ વાત કરે છે કે જેણે પોતાના આત્માને જીતો છે. એટલે કે જ્યારે એ જે કરવા માગે છે એની ઇન્દ્રિયો એના કયામાં જ
જ્યારે જે કરવા માગે છે તે કરી શકે છે. ક્યારે? કે જ્યારે એની ઇન્દ્રિયો એના કયામાં છે, એનું મન એના કયામાં છે. જેમ કઠોપનિષદમાં આવે છે કે આત્માનમ રથેનમ વિદ્ધિ, આત્મા એટલે આ શરીર છે, રથ છે, ઇન્દ્રિયો ઘોડા છે, મન લગામ છે અને બુદ્ધિનો સારથી છે. પણ એ બુદ્ધિ મન બધા ક્યારે એના કામમાં હોય? કે જ્યારે એને કેળવ્યા હોય ત્યારે. એમ અહીંયા પણ કહે છે કે આત્મા બંધુ છે એટલે કે મિત્ર ક્યારે છે? કે એના ઘોડા એટલે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ કેળવાયેલા છે, ધર્મના માર્ગે છે, ઈશ્વરના માર્ગે છે. એને જે રીતે કહેવામાં આવે છે એ રીતે કરે છે. જેમ ઘાસ જોઈને ઘોડા દોડી જ જાય, તે ઘોડા કેળવાયેલા નથી, પણ વિષયને જોઈએ છતાં એની ઇન્દ્રિયો ત્યાં દોડતી નથી, અંદરથી લોલુપ મન નથી થતું, મન લોલુપ થતું નથી, બુદ્ધિ વિચલિત થતી નથી. એને કહેવાય બંધુ. અને જે એથી વિરુદ્ધનો છે એનો જ આત્મા એનો શત્રુ છે. અને એટલા માટે કે અનાત્મ તું શત્રુત્વે વર્તતે, એક શત્રુની જેમ અસંયમી આત્મા એના શત્રુની જેમ વર્તે છે. માટે શું કરવું જોઈએ? તો બહુ સુંદર વાત કરી કે પરમાત્મામાં નિષ્ઠ થવા માટે, બરાબર, 7મા શ્લોકમાં ભગવાનમાં નિષ્ઠ થવા માટે શું કરવું જોઈએ? તો બહુ સુંદર વાત કરે છે. અને પછી પણ 8મા અને 9મા શ્લોકમાં પણ એ વાત કરે છે. તો પહેલાં જોઈએ 8મા શ્લોકમાં કે પરમાત્મામાં નિષ્ઠ થવા માટે આત્માને કેળવવાનો છે, પોતાના મનને આત્માને કેળવવાનું છે, અંતઃકરણને. તો કેવું હોવું જોઈએ? કે ઠંડી ગરમી, 7મો શ્લોક, ઠંડી ગરમી, સુખ દુઃખ, માન અપમાન, આ બધી જ પરિસ્થિતિમાં જે કેવો રહે છે? પ્રશાંત. જેના એનું મન શાંત રહે છે, એ ક્યારે થઈ શકે? એમને નથી થવાનું. માન અપમાન મળે, ઠંડી ગરમી મળે અને માણસ વિચલિત ન થાય ક્યારે? જ્યારે જીતેન્દ્રિય હોય ત્યારે. જીતેન્દ્રિય પ્રશાંતસ્ય, અને એ પરમાત્મા પ્રશાંત છે, માટે એ પરમાત્મામાં એની નિષ્ઠા જળવાઈ રહી છે. એના માટે એને જીતેન્દ્રિય બનવું પડે, એનું મનને રાગ દ્વેષમાંથી મુક્ત કરવું, તો જ પ્રશાંત હોઈ શકે. અને એના માટે જ્યારે આવું હોય ત્યારે એને યોગી કહેવામાં આવે છે, ધ્યાની કહેવામાં આવે છે. વચ્ચે પાછા ભગવાન 8 અને 9મા શ્લોકમાં ધ્યાની કોને કહેવાય એની પણ વાત કરે છે. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા, જેનું મન, જ્ઞાન એટલે શાસ્ત્રનું જ્ઞાન, અને જે શાસ્ત્રનું જ્ઞાન શું છે? છેવટે એક જ વાક્ય, તત્તમસી, તે તું છે. એનું વિજ્ઞાન બની ગયું છે. જ્ઞાન તો છે, પણ પરોક્ષ જ્ઞાની અપરોક્ષ જ્ઞાનમાં એના લીધે એ તૃપ્ત બનેલો છે. એટલા માટે કેવો બની ગયો છે? કુટસ્થ. કારણ કે આત્મા કેવો છે? કુટસ્થ. આત્મા અવિકારી છે. કોઈ પણ ઘટના ઘટે તો એને અસર થાય. ને કુટસ્થ માટે આપણે ત્યારે વાત કરી હતી કે એની એરણ ઉપર કેટલું બધું લોખંડ ટીપાય, એરણ ઉપર સોનું ઘડાય, પણ એમાં કોઈ ફેરફાર પડતો નથી. એમ પરિસ્થિતિ કોઈ પણ આવે, પણ જે જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા છે એ કેવું બની જાય છે? કુટસ્થ. એને પ્રકૃતિની કે પરિસ્થિતિમાં એ સ્થિર રહી શકે છે. એટલે કુટસ્થ. જીતેન્દ્રિય, અને જેણે ઇન્દ્રિયોને જીતી લીધી છે એ વ્યક્તિ કેવું છે? એને યોગી કહેવામાં આવે છે, એને યુક્ત કહેવામાં આવે છે, એને સમાહિત યોગી કહેવામાં આવે છે. અને એટલા માટે એક વસ્તુનો વ્યવહાર કેવો હોય છે? જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા તો છે, કુટસ્થ છે, વિજિતેન્દ્રિય છે, પણ એનો વ્યવહાર કેવો છે? તો કે સમલોષ્ટાસ્મ કાંચન. એના માટે શું છે? સમલોષ્ટ કાંચન, એટલે માટી, પથ્થર અને સોનું, એ બધું એના માટે સમાન છે. એટલે કે એવું તો નથી કે એને ખબર નથી પડતી કે આપણે માટી છે, એના પથ્થર છે, એના સોનું છે, પણ એના માટે એનું જે મૂલ્ય છે એટલું જ મૂલ્ય એને આપે છે. પથ્થરનું પણ મૂલ્ય છે, માટીનું પણ મૂલ્ય છે, સોનાનું પણ છે, પણ આપણે એ 3 વસ્તુ હોય તો સૌથી વધુ મૂલ્ય કોણ છે? સોનું. એને મૂલ્યવાન તો છે, પણ એ અતિ મૂલ્ય, એટલે કહેવાય ને, જેમ સ્વામીજી મહારાજ કે આજકાલ તો બહુ મોંઘી વસ્તુ હોય, 10-10 હજારના ચપ્પલ આવે. લોકો હા 20 હજારના,
કેમ એને 20 એક બેન 20,000 10 નહીં કેમ અંદર બધા ઓલા રત્ન જડેલા હોય, એમાં હીરા જડેલા જુદા પ્રકારના. એટલે ભલે 20,000ના ચપ્પલ હોય તો તમે એને રસોડા આપણે પૂજા ઘરમાં તો નથી જ મૂકવાના, એનું સ્થાન જ્યાં હોય ત્યાં જ રાખવાના ને. કદાચ તમે કોઈ બીજી જગ્યાએ બહાર ન મૂકો, પણ એનું સ્થાન કે પૂજા રૂમમાં તો ન જ હોય. એ રીતે આ સમદનુષ્ટાસ્મકાન છે ને, એટલે કે એ સોનાનું જ છે, માન એટલું છે, પણ એથી વધારે એ આપતો નથી. ભલે જેમ કીધું આટલા મોંઘા ચપ્પલ, પણ એનું સ્થાન જ્યાં હોય ત્યાં જ હોય. એમ સોનું ઉપયોગી છે વ્યવહાર માટે, પણ એનાથી વધારે મૂલ્યવાન આપતો નથી. બીજાના સોનું લેવાની વિચાર પણ કરતો નથી. રંકા બંકાની કદાચ તે વખતે વાત કરી હતી. પછી આગળ કહે છે કે એ વ્યવહારમાં બીજા કેવો હોય છે, તો 9મા શ્લોકમાં કીધું સુહૃદ મિત્ર ઉદાસીન મધ્યસ્થ દેશ બંધુષુ. એટલે આ બધા જ પ્રકારના લોકો સાથે વ્યવહાર કરવાના થશે. સુહૃદ પણ હોય, મિત્ર પણ હોય. સુહૃદ કોને કહેવાય એ પણ આપણે જોયું હતું કે જેને કોઈ અપેક્ષા વગર આપણને મદદ કરીને કહે સુહૃદ. મિત્ર, શત્રુ. પછી ઉદાસીન પક્ષપાત રહિત, મધ્યસ્થી અને દેશ અને બંધુ એટલે અહીંયા સાધુ કીધું. બંધુ સાધુ શું? બંધુ અને મિત્ર એટલે બધા સગા સંબંધીઓ કહીએ, અને સાધુ બધાની અંદર પાપી પણ હોય. સમબુદ્ધિ વિશિષ્ય તે બધામાં એ સંભાવ રાખે છે. એટલે કે એને એમાંય ખબર નથી પડતી, ખબર પડે છે, પણ કોઈના માટે રાગ કે કોઈના માટે દ્વેષ, કોઈનું અપમાન કરવું, કોઈને માન આપવું, એ બધામાં એમ રહેલો પરમાત્માને જોઈએ છે. એટલા માટે જેમ કે સોની માટે બધું જ કેવું છે, બધા જ અલંકારો મોટા હોય કે નાના હોય, પણ એ સોનું છે. એ રીતે આપણે બધાની સાથે સમબુદ્ધિ વિશિષ્ય તે બધા પાસે સમભાવ રાખવાવાળું છે. એટલું જ નહીં, આપણે હવે 10માં 11 અને 13 શ્લોક સુધી, આમ તો 10થી 13 શ્લોક સુધી આપણે ધ્યાન કેવી રીતે કરવું જોઈએ એની વાત કરે છે. પણ એના માટે 10મા શ્લોકમાં ધ્યાન કરવા માટે કેવી રીતે બેસવું, કેવી રીતે ધ્યાન કરવું એની વાત કરતાં પહેલાં મહત્ત્વની વાત એ કરે છે કે એણે પહેલાં તો ઇન્દ્રિયો પર વિજય મેળવેલો છે. યોગી યુંજિત સતતમ આત્માનમ રહસ્ય સ્થિત એકાકી યત ચિત્તાત્મા નિરાશિર પરિગ્રહ. બીજી લીટીમાં જે વાત કરે છે તેમ એ એકાકી એટલે એકાંતમાં રહેવા માટે તૈયાર હોય, એકલો રહેવા માટે તૈયાર હોય. જેને મન અને ઇન્દ્રિયોને જીતી લીધા હોય અને કેવો હોય, નિરાશી, જેના તૃષ્ણાથી રહિત હોય. અને એટલું જ નહીં, અપરિગ્રહ, જેને પરિગ્રહનો આ બધી વસ્તુ પરિગ્રહ હોય તો પણ મનને વિક્ષિપ્ત કરે, આશા અને તૃષ્ણાથી મન હોય તો પણ મન વિક્ષિપ્ત થાય. એટલા માટે ધ્યાન કરનારની વ્યક્તિનું વ્યક્તિત્વ તેટલી સમય તો કરવું જોઈએ. એકાંતમાં રહી શકે એટલું જ નહીં, મન અને ઇન્દ્રિયોને જીતેન્દ્રલા હોય. 10મા શ્લોકમાં કહે છે નિરાશી, જેનામાં તૃષ્ણા રહિત છે અને અપરિગ્રહ છે. આવી વ્યક્તિ જ આત્માનું ચિંતન, આત્માનમ રહસ્ય સ્થિત, આવી જ વ્યક્તિ એકાંતમાં આત્માનું સતત ચિંતન કરો, આમ તો કરે એવું કહે છે. પણ તો જ એ કરી શકે. પછી આપણે જોઈએ એના માટે શું કરવું, તો 11મા શ્લોકમાં કીધું. પાછું એકદમ 6થા અધ્યાયમાં આગળ પાછળ ધ્યાનની પ્રક્રિયા આપી છે, એટલે આપણે ગોઠવવી પડે. એટલે અહીંયા કહે છે 11મા શ્લોકમાં શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય, તમે જ્યાં ધ્યાન કરવાના છે એ સ્થાન પવિત્ર હોવું જોઈએ, આસન પણ પવિત્ર હોવું જોઈએ. એના માટે આપણે જોયું હતું કે મૃગચર્મ ઊનનું આસન, મૃગચર્મ ન હોય તો ઊનનું આસન, એ મૃગચર્મમાં તો હિંસા પણ થઈ શકે ને. અને રેશમી આસન અને દર્ભનું આસન, નીચે દર્ભ, પછી ઊન અને પછી આપણે સાદું આસન, આવી રીતે મૂકવું જોઈએ. ઊંચું પણ નહીં, નીચે પણ નહીં, આ ધ્યાન કરાવે છે ત્યારે. અને તમે જે અવસ્થામાં આસન સ્થિરમ આસન આત્મન, તમે જે આસનમાં
તમે સુખાસનમાં બેસી શકો કે પદ્માસનમાં અથવા તો ખુરશી પર બેસી શકો, પણ લાંબો સમય સુધી જે રીતે બેસી શકાય તે બેસવું જોઈએ. અને ત્યાર પછી શું કરવું જોઈએ? તો કે આસન બેસી પછી મનને એકાગ્ર કરી ચિત્ત અને ઇન્દ્રિયોનું નિયંત્રણ કરીને અંતઃકરણ સુધી માટે અભ્યાસ કરો. આત્મ સુધી, એટલે ટૂંકમાં અંતઃકરણ સુધી કરવાનું ત્યારે કેવી રીતે આવે? પણ એટલે કે જ્યારે રાગ કે દ્વેષથી મન બહાર ખેંચાઈ જાય ત્યારે એ રાગ અને દ્વેષમાંથી મુક્ત થવા માટે વિચાર દ્વારા પણ, કર્મયોગ ભાવનાથી તો થાય જ, પણ જે સૂક્ષ્મ રાગ દ્વેષ રહ્યા હોય એ વિચાર દ્વારા પણ દૂર કરી શકાય, એ થવા જોઈએ. અને ત્યાર પછી 13મા શ્લોકમાં શું કહે છે? સમકાય શિરોગ્રીવમ, જોયું? સૂચવ દેશે પછી આવવું જોઈએ 13મો શ્લોક, કે તમે આસન પર બેઠા પછી તમારા દેહ મસ્તકન સમમ કાય શિરોગ્રીવમ, એટલે દેહ મસ્તક અને ગરદનને સીધા રાખો, સ્થિર રાખીએ, અને ધ્યાન નાસિકાગ્રે, એટલે ટૂંકમાં કોઈ શરીરના અંગ ઉપર રાખવાથી મન બહાર જાય ને માટે દિશશ્ચાનલોકયમ, અને કોઈ પણ આજુબાજુ મનને દ્રષ્ટિને ફેરવ્યા વગર એક સ્થાન ઉપર રાખવું જોઈએ. પાછું જો કે છે, હવે જો ઓકે, એટલે આ રીતે કર્યા પછી આત્માની શુદ્ધિ માટે કરવું જોઈએ અને આત્માનું ચિંતન પણ કરવું જોઈએ. એટલે કે છે 15મા શ્લોકમાં અને 16મા શ્લોકમાં, બરાબર, 15મા શ્લોકમાં એની ફળની વાત પણ કરી છે કે આ રીતે અભ્યાસ કરવો જોઈએ. યુંજન્યવ સદાત્માનમ, આ રીતે મનને સમાહિત કરીને નિયત માનસ માટે 15મા શ્લોકની વાત કરી. સદા આત્માનું ચિંતન કરવું જોઈએ અને આત્મચિંતનના કારણે પરમ શાંતિને મત સંસ્થાન, મારા મોક્ષરૂપ જે સ્વરૂપભૂત શાંતિ છે એને એ પ્રાપ્ત કરે છે. પાછા જો 16 અને 17મા શ્લોકમાં આહારની વાત કરે છે. જે ધ્યાની છે એનું જીવનમાં કેવો આહાર હોવો જોઈએ. આહાર પણ બહુ મહત્વની વસ્તુ છે, અને એ વ્યક્તિનું વ્યક્તિત્વ પણ કેવું જોઈએ, બંને વાત કરે છે 16 અને 17માં. ન અતિ અશ્નસ્તુ યોગ અસ્તિ, છે બહુ વધુ પડતું ખા કર્યા કરે. તમે જો ઘણા લોકો એવું માને છે કે 2 કલાકે થોડું થોડું ખાવું જોઈએ. સ્વામીજી, એ ભાઈ આપણે તે ટેવ જ નથી કે ઘડી ઘડી ખાય. ઘણા લોકો એવું માને કે થોડું થોડું ખાવું જોઈએ, અને થોડું થોડું ખાવ એનો વાંધો નહીં, પણ વધુ પડતું. અને ક્યારે હોય? આપણું મન આ વસ્તુ નોંધ કરવા જોઈએ. જ્યારે મન અશાંત હોય ને ત્યારે માણસને સતત કંઈક ને કંઈક ખાવાની ઈચ્છા થાય. ભૂખ હજી તો ખાધું નથી, 5-10 મિનિટ ન થાય, અડધી કલાકનો થાય, બીજું કંઈક લેતી છું લે. એટલે આવા લોકો માટે યોગ નથી કૃષ્ણ ભગવાન. અને જે ખાતો જ નથી, બહુ જ ઓછું ખાય છે, ન ખાવા, એવા અશક્તિ આવી જાય તો ધ્યાન કેવી રીતે કરવાનું? પેલાને ઊંઘ આવી જાય વધુ પડતું ખાય ત્યારે, એટલે એના માટે પણ યોગ નથી. જે નથી ખાતો એના માટે પણ યોગ નથી. એ રીતે જે વધુ પડતી નિંદ્રા લે છે એના માટે પણ યોગ નથી, અને જે પૂરતી નિંદ્રા લેતો નથી એ અર્જુન, એના માટે પણ યોગ નથી. વચ્ચે ભગવાને આ પણ વાત કરી. અને તો શું કરવું જોઈએ? કે દરેક યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખા. યોગ માટે દુઃખા એટલે દુઃખને દૂર કરનાર, દુઃખનો નાશક ક્યારે બને? યોગ, ધ્યાન, કે જ્યારે બધી વ્યક્તિઓ યુક્ત સમાહિત પ્રમાણસર હોવું જોઈએ, સમતોલન હોવું જોઈએ. સમત્તમ યોગ યુજ્યતે, આગળ પણ ભગવાન કે સમત્તમ, આહારમાં વિહારમાં. અને આહાર એટલે ફક્ત અન્નને જ આહાર નથી કહેતા, પણ આહાર્યતે આહાર, એટલે બધી ઇન્દ્રિયો દ્વારા જે કંઈ વિષયનું ગ્રહણ કરવામાં આવે છે એમાં પણ સમત્તમ યુક્તત્વ હોય. અથવા તો યુક્ત એટલે યોગ્ય, જે માત્રામાં જરૂર હોય એથી વધુ ન લે. એને યુક્ત આહાર વિહાર એટલે આપણે ક્યાંય ફરીએ વગેરે, એટલે ઇન્દ્રિયોની બધી જ ચેષ્ટા, એટલે યુક્ત ચેષ્ટસ્ય કર્મસ્વ, અને કર્મમાં પણ વધુ પડતું કર્મ ન કરે, ઓછું પણ ન કરે. શરીરને જરૂર છે એટલું તો થવું જ જોઈએ. આ શરીર ચલાવવા માટે પણ કર્મ કરવું પડે. તમે કર્મ ન કરો તો આ શરીર ચાલી શકે, આ ટકી શકે નહીં. અને સાથે સાથે
એ યુક્ત સ્વપ્નાવબોધ એટલે જાગ્રતતા સુસુપ્તિમાં પણ યોગ્ય પ્રમાણે જે જાળવે છે એવી વ્યક્તિ માટે આ યોગ શક્ય બને છે અને એના કારણે દુઃખને નાશ કરવાવાળો બને છે. આટલી વાત કર્યા પછી 18મા શ્લોકમાં અને 18 અને 19 એ બેમાં આ યોગી શું કરવું જોઈએ આટલી ધ્યાનની વાત કરી. આહારની વાત કરી, કેવી રીતે બેસવું જોઈએ, ટટ્ટાર બેસવું, કેવું આસન જોઈએ, બધી વાત કર્યા પછી પાછા કહે છે યદા વિન્યતે ચિત્તમ આત્મન્યવ તિષ્ઠતિ નિસ્પૃહ સર્વકામેભ્યો યુક્ત ઇચ્છતે તદા. એટલે હવે 18મા શ્લોકમાં પાછા યોગી જે છે જે સમાહિત છે કોને કહેવાય એની વાત કરી અને દ્રષ્ટાંત પણ 19મા શ્લોકમાં આપે છે. ક્યારે યદા વિન્યતે ચિત્તમ, જ્યારે એનું મન વિન્યતે એટલે સંપૂર્ણપણે એકાગ્ર થઈ ગયું છે. આત્મનિવ તિષ્ઠતિ, આત્મામાં સ્થિર છે, આત્મચિંતન, પોતાના સ્વરૂપનું ચિંતન અથવા તો આત્મા માટે જો પરમાત્મા સગુણ બ્રહ્મ દો સર્વાત્મા જે ભાગવતમાં વાત કરે છે એવું કરું તેમાં સ્થિત થઈ ગયું છે, ભગવાનના સ્વરૂપમાં સ્થિત થઈ ગયું છે, આત્મામાં સ્થિત થયું છે. અને એના કારણે સાથે સાથે કેવો હોવો જોઈએ નિસ્પૃહ ને તૃષ્ણા રહિત, ક્રેવિંગ, મને આ જોઈએ જ, આના વખત તો ચાલશે જ નહીં એ પ્રકારની એની ઓલી માગણી નથી. ને કે નિસ્પૃહ સર્વ કામેભ્ય, કામેભ્ય કામ એટલે સર્વ વિષયોમાંથી જેનું મન તૃષ્ણા રહિત બન્યું છે. યુક્ત તદા ઉચ્યતે, ત્યારે એને સમાહિત કહેવામાં આવે છે. ત્યારે એની મનની સ્થિતિ કેવી હોય છે, ધ્યાનની સ્થિતિ કેવી હોય છે, ત્યારે 19મા શ્લોકમાં દ્રષ્ટાંત આપ્યું કે જેમ જ્યાં પવન નથી એવા સ્થાનમાં દીવો કેવો પ્રજ્વલિત હોય છે, નેંગતે સોમ, અને એને ક્યારે એ ચલિત થતો નથી. એવી રીતે આ વ્યક્તિ પણ યોગી પણ સમાહિત મનવાળો ચલિત થતો નથી. દ્રષ્ટાંત આપ્યા પછી 20, 21, 22 અને 23 આત્મતત્વનું નિરૂપણ કરે છે અને આત્મતત્વને પ્રાપ્ત જ્ઞાન થવાથી, આત્માનું જ્ઞાન થવાથી શું લાભ થાય એ પણ વાત કરે છે. પછી આપણે 23મા શ્લોકની વિશેષથી જોઈશું તો કે છે યત્રોપરમતે ચિત્તમ નિરુદ્ધમ યોગ સેવયા યત્ર ચૈવાત્માનં પશ્યતિ આત્મને તુષ્યતિ. આત્મા ખરેખર તો કેવો છે કે જ્યારે મન નિરુદ્ધ થઈ ગયું, આપણે આગળ દ્રષ્ટાંત દીવાનું આપ્યું એટલા માટે કહે છે કે યોગના સાધનાથી જ્યારે મન શાંત થઈ જાય છે અને એના કારણે અંતઃકરણ શુદ્ધ પણ થાય છે અને પોતે પોતાનાથી સંતોષ પામે. આ પણ એક બહુ જ મહત્ત્વની વાત કરી હતી, સ્વીકારનું ધ્યાન, કે આપણે ખરેખર અશાંત હોઈએ છીએ એનું કારણ આપણે પોતાનો સ્વીકાર કરી શકતા નથી. હમણાં જ કંઈક વાંચ્યું હતું કે લોકો શું કહેશે, એક મોટો રોગ છે આપણને, લોકો શું કહેશે, લોકોને જે કહેવું હોય કે આજે આ કહેશે કાલે બીજું કહેશે, પણ હું શું છું, હું મારી જાતનો સ્વીકાર કરી શકું છું કે હા મને જે કંઈ શરીર મન બુદ્ધિ આપ્યા છે એ કોણે આપ્યા છે, પરમાત્માએ. અને પરમાત્મા આપે ત્યારે કોઈ એમાં રાગદ્વેષ હોય ને, આપણા જ કર્મના આધારે, મેં કરેલા કર્મના આધારે જ એના નિયમ પ્રમાણે બધાને એ નિયમ લાગુ પડે, દરેકના શરીર મને બુદ્ધિને નિયમ લાગે એટલે મારો પણ સ્વીકાર અને મારી સાથે જોડાયેલોનો પણ સ્વીકાર. પહેલાં આ અને પછી આત્મતત્વનું જ્ઞાન લીધે એ પોતે પોતાનામાં આત્મનિવ આત્મના તુષ્ટમ, જે બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞા લક્ષણમાં ભગવાન કીધું એ રીતે અહીંયા પોતાનામાં સ્થિત છે. અને એ કેવું ત્યારે શું થાય છે, પોતાનામાં સ્થિત છે એટલે આત્મામાં સ્થિત છે. તો એ આત્મા કેવો છે, સુખમ આત્યંતિકમ યત બુદ્ધિગ્રાહ્ય મતીન્દ્રિયમ વેતિ યત્ર ન ચેવાયમ સિદ્ધશ્ચરતિ તત્વતઃ. એ વખતે આત્મા જે સુખ સ્વરૂપ છે એનું એ અનુભવ હોય છે. પણ એ સુખ કેવું છે, આત્યંતિકમ, જેનો ક્યારે અંત જ ન થાય. કારણ કે વિષયના સુખની અનુભૂતિ થાય પણ પાછું જતું રહે છે. પણ આત્માનું સુખ કેવું છે, આત્યંતિકમ, જેનો અંત નથી તેવો. તો એ આપણે સુખનો અનુભવ તો કે ના, ઇન્દ્રિય ગ્રાહ્ય નથી, અતિન્દ્રિય છે. કીધું યદ બુદ્ધિ ગ્રાહ્યમ અતિન્દ્રિય, એ બુદ્ધિથી પણ ગ્રહણ કરી શકાય નહીં કે આ સુખ, તમે બુદ્ધિ દ્વારા એનું વર્ણન ન કરી શકો અને ઇન્દ્રિયોથી પણ એ ગ્રહણ કરી શકાય નહીં, કારણ કે પોતે સુખ સ્વરૂપ છે. જેમ સાકર કેવી છે,
તો એ સાકરનો અનુભવ કરી શકો. પણ તમે કોઈને પણ કહો તો દરેક એનું વર્ણન પૂરું કરી શકે નહીં. આ તો એક દ્રષ્ટાંત આપ્યું સાકરનું. અને એ રીતે એક વખત આત્મતત્વમાં સ્થિત થયેલો વ્યક્તિ પછી ક્યારેય ચલિત થતો નથી. અને એ આત્મતત્વ કેવું છે, પરમાત્માનું જ્ઞાન કેવું છે, તો યમ લબ્ધા ચા પરમ લાભમ ન મન્યતે અધિકમ. આ આત્માને પરમાત્માને પ્રાપ્ત કર્યા પછી એને કોઈ વધારે મેળવવાની જરૂર નથી. જ્યાં સુધી એની નદી છે એ દોડાદોડ કરે છે, એટલે કોઈ સમુદ્રને પ્રાપ્ત કર્યા પછી એને ક્યાંય જવાની જરૂર પડતી નથી. એ રીતે આત્માને પ્રાપ્ત કર્યા પછી હવે મને આ સુખ મળી જાય, પેલું સુખ મળી જાય, એવી કોઈ સુખની અપેક્ષા રહેતી નથી. એટલા માટે કહે છે ન મન્યતે અધિકમ સુખમ એમ લબ્ધા ચા પરમ લાભમ. એનાથી કોઈ બીજો લાભ હવે રહ્યો નથી. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લાભ હોય તો પરમાત્માની પ્રાપ્તિ, પરમાત્માના દર્શન અને પરમાત્માને છેવટે આત્મરૂપે જાણવા. આ રીતે અને એ પ્રાપ્ત થવાથી, આ લાભને પ્રાપ્ત થવાથી શું થાય છે? કેમ તમે પરમ લાભ કહો છો? તમે શ્રેષ્ઠ લાભ કેમ કહો છો? તો કે યસ્મિન સ્થિત ગુરુણાપી દુઃખેન વિચાર્યતે. જેમાં જે સ્થિત થયેલો છે એ ગમે તેવું દુઃખ આવે તો પણ વિચલિત થતો નથી. કંઈ યાદ આવે છે રામાયણનો પ્રસંગ? હા, કયો? જેમ કે હજી આગલે દિવસે શ્રી રામચંદ્રજીને કહે છે કે તમારો રાજ્યાભિષેક છે. બીજે દિવસ સવારે કહે છે કે તમારે 14 વર્ષ સુધી વનમાં જવાનું છે. પણ પ્રસન્નતા યાના ગતાભિષેકત તથા ન મમલે મન દુઃખ ભાસત. ત્યાં રામાયણમાં કહે છે કે પ્રસન્નતા યાના ગતાભિષેક, જ્યારે એમણે રાજ્યાભિષેક કરવાનો છે ત્યારે પ્રસન્નતા પણ નથી, અને વનમાં જવાનું છે ત્યારે કોઈ મનમાં દુઃખનો પણ ભાવ નહોતો. કેમ? કારણ કે રામ તો પોતાના સ્વરૂપમાં સ્થિત છે. એટલે ટૂંકમાં ગુરુણાપી આવી કોઈ પણ દુઃખ આવે તો પણ એને વિચલિત કરતો નથી. હવે એક બહુ મોટી વાત કરી જે યાદ રાખવા જેવી છે. ત્યારે તો વિસ્તારથી વાત કરી હતી, પણ યોગ એટલે શું? અમે યોગા કરીએ છીએ એટલે શરીરની એક્સરસાઇઝ બરાબર છે, પણ ભગવાનની દ્રષ્ટિએ યોગની વ્યાખ્યા શું છે? તો કે એક જ છે કે દુઃખ સાથે જે સંયોગ થઈ ગયો છે, જે પોતાની જાતને દુઃખી માને છે, દુઃખના કારણે પોતાની નિસહાય, નિરાધાર એવું માને છે. નિરાધાર માની એટલે આપણે દુઃખી થઈએ, નિસહાય માની દુઃખી થઈએ. અરે રે મારું કોઈ નથી, મને કોણ કરશે? બરાબર? પણ એ કઈ સ્થિતિ બોલે છે? મારું કોઈ નથી, મારું કોણ શું કરશે? એ કયા સ્તરે બોલે છે? શરીરના સ્તરે નારાયણ. પણ જેણે પરમાત્મા તત્વને જાણ્યો છે, કયો છે? દુઃખ સાથેનો સંયોગ. એટલે કે પોતાને શરીર સાથે જોડીને દુઃખી માને, મન સાથે જોડીને દુઃખી માને, બુદ્ધિ સાથે પણ આ તો જાણે છે કે હું તો મન બુદ્ધિ એટલે દુઃખ સંયોગ વિયોગમ યોગ મન્યતે. દુઃખ સાથેનો જે સંયોગ થઈ ગયો છે આ શરીર અને બુદ્ધિને હું માનવા રીતે એનો વિયોગ કયો જ્ઞાન દ્વારા, એને જ યોગ કરવામાં આવે છે. અને આ યોગ અનિર્વચેતસા યોક્તવ્ય. આ યોગ છે એ શ્રેષ્ઠ યોગ છે કે દુઃખ સાથે ભ્રમના લીધે, દુઃખની સાથેનો જે યોગ છે અજ્ઞાનના લીધે છે એ જ્ઞાન દ્વારા દૂર કરવો જોઈએ. એના માટે જે કંઈ કરવો જોઈએ અનભિન્ન ચેતસા, એટલે ખેદ પામ્યા વગર, ઉદ્વિગ્ન પામ્યા વગર, નિરાશ થયા વગર, જેમ ટીટુડીનો દાખલો ત્યારે વિસ્તારથી કયો હતો એ રીતે એણે આ યોગનું પ્રાપ્ત કરવું જોઈએ. એટલે આ યોગ જ જીવનમાં કેળવાયેલો યોગ છે. કયો? દુઃખ સાથેનો જે સંયોગ થઈ ગયો છે ખોટો, એને ખાલી જાણવાનો છે કે ખરેખર હું દુઃખી છું જ નહીં, કારણ કે હું આ શરીર, મન અને બુદ્ધિ ઉપાધિ હું નથી, ઉપાધિનો હું સાક્ષી છું. આ રીતે પણ સમજાય તો દુઃખ સાથેનો જે સંયોગ થયો છે એનો યોગ સરળ છે. હવે પાછા ભગવાન 24 અને 25મા શ્લોકમાં આત્મતત્વનું નિરૂપણ કરે છે. અને એ આત્મતત્વમાં સ્થિત થવા માટે શું કરવું જોઈએ એ પણ પાછા 26મા શ્લોકમાં કહે છે. તો હવે શું કહે છે કે સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્ત્વા સર્વાન અશેષતઃ મન
સૈવ ઇન્દ્રિય ગ્રામમ વિનિયમ્ય સમતતઃ શનૈ શનૈરુપરમેદ બુદ્ધ્યા ધૃતિગૃહિતયા આત્મસંસ્થ મન કૃત્વા ન કિંચિદપી ચિંતેત. બહુ સુંદર વાત પછી ધ્યાનની લાવી દે ભગવાને. એટલે કહે છે પહેલાં તો ધ્યાન કરવા બેસી ત્યારે તો કરી શકીએ કે સંકલ્પમાંથી ઉઠતી ઉઠતી જે કામના છે એને ત્યાગ કર. અત્યારે વાત કરી હતી કે ધ્યાનમાં બેઠા ત્યારે હું અત્યારે મારા જાત સાથેમાં એપોઇન્ટમેન્ટ છે, હું એની સાથે છું, માટે કોઈ કર્મ કરવાના નથી, માટે કોઈ સંકલ્પની ઈચ્છાની પણ આવશ્યકતા નથી. એવું તો કરી શકાય. અને પછી વ્યવહાર દરમિયાન પણ આ કામનાઓથી મુક્ત થઈએ તો જ ધ્યાનમાં રહી ધ્યાનમાં આપણે સંકલ્પનો ત્યાગ કરી શકીએ. અને પછી શું કરવું જોઈએ? શનૈ શનૈરુપરમેદ, ધીમે ધીમે મન અને ઇન્દ્રિયોને વિષયમાંથી દ્રઢતાપૂર્વક ધૃતિગૃહિત ધૈર્યપૂર્વક મન જ્યારે જ્યારે વિષયમાં જાય ત્યારે એને પાછું લાવે. વિષયોમાં જાય, ચિંતન જગતના ચિંતન કરે, મારે આ કામ બાકી છે ને પેલું કામ બાકી છે, બધાને ધીમે ધીમે મનને પરમાત્મા પાછું આત્મામાં લાવે. આત્મસંસ્થ મન કૃત્વા કિંચિત અપી ચિંતે. એકવાર મન આત્મામાં સ્થિત થઈ જાય, પરમાત્મામાં સ્થિત થઈ જાય, પછી અમારે ઓલું કરવાનું છે, પેલું કરવાનું છે, કે પરમાત્માનું ચિંતન પણ પછી આવશ્યકતા નહીં રહે. પરમાત્મા સાથે એક થઈ જાય. ભાગવતનો અધ્યાય યાદ નથી આવતો, પણ ત્યાં પણ ભગવાનને ભક્તિ પૂર્વક જ્યારે તેનું સ્વરૂપનું ચિંતન કરે છે ત્યારે એક સમય એવો આવે છે કે બંને એક થઈ જાય છે. આત્મસંસ્થ મન કૃત્વા ન કિંચિદપી ચિંતે. ત્યાં ભાગવતમાં પણ આવી જ વાત કરી છે. અને પાછા કહે છે કે મન તો ચંચળ છે, તો શું કરું? યતો યતો નિશ્ચરતી મન ચંચલમ અસ્થિરમ તતો નિયમ્યત એતદ આત્મનમ દસમ નયેત. એ ટૂંકમાં પાછા ધ્યાનની વાત કરે છે કે જ્યારે શનૈ શનૈ ધીમે ધીમે અને ધૃતિપૂર્વક મનને પાછું લાવો, છતાં પણ આ મન ચંચળ અને અસ્થિર હોવાના લીધે વિષયો તરફ અભિમુખ થાય, ત્યારે બહિર્મુખ થાય, ત્યારે એને શું કરવું જોઈએ? તતો તો નિયમ્ય તત. એને જે નિયમ્ય તત એટલે તત તે જે વિષયમાં જે કારણથી મન જાય છે ત્યાંથી એને સમજણપૂર્વક પાછું લાવી અને પછી આત્મામાં સ્થિત કરવું જોઈએ. પાછું આટલી વાત કર્યા પછી હવે જુઓ 27મા શ્લોકમાં જુઓ તો આપણે 30 શ્લોક સુધી જોયું છે. આટલી વાત કરી આત્મામાં સ્થિત કર્યા પછી પાછા ફળની વાત કરે છે મહારાજ ભગવાન કે પ્રશાંત મનસમ હિયેનમ યોગિનમ સુખમુત્તમમ ઉપૈતિ શાંતરજસમ બ્રહ્મભૂતમ કલ્મષમ. આ રીતે એ મન શાંત થવાના લીધે, અંતઃકરણ શુદ્ધિ હોવાના લીધે રજોગુણથી પણ રહિત છે. અને એ યોગીના ઉત્તમ સુખ બ્રહ્મભૂતમાં કલ્મષમ, બ્રહ્મરૂપ અને કલ્મષ રહિત દોષ રહિત બનીને એ ઉત્તમ સુખની પ્રાપ્તિ કરે છે, પરમાત્મા સુખની પ્રાપ્તિ કરે છે. એના પર વિસ્તારથી આપણે જોયું હતું. હવે આપણે એ પણ જોઈ લઈએ કે એવમ યુંજન્નેવ સદાત્માનમ 28મા શ્લોકમાં યોગી વિગત કલ્મષ સુખેન બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખ અશ્નુતે. આ બધાની આપણે વિસ્તારથી વાત કરીશું. એટલે આપણે જે ગયું છે ને જરા જોતા જોતા આગળ જઈએ તો કે છે યુંજન્નેવમ સત્તમ તમ. એવમ આ પ્રકારે મન બહાર જાય ત્યારે ધીમે ધીમે પાછું લાવવું, આત્મામાં સ્થિત કરવું. એટલે આત્મા એટલે કે યુંજન્નેવમ સદા હંમેશા આત્માનમ યુંજન, એને આત્મા સાથે મનને જોડી રાખીને આ પ્રકારે વિગત કલ્મષ અધર્મથી ઉત્પન્ન થયેલા જે સંઘર્ષો છે એને અહીંયા કલ્મષ કહેવામાં છે, એમાંથી મુક્ત થઈને સુખેન બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખમ અશ્નુતે. સુખેન એટલે અનાયાસે, બ્રહ્મ સંસ્પર્શમ બ્રહ્મનો સ્પર્શ એટલે શું? બ્રહ્મની ઓળખાણમાંથી જન્મેલું જ્ઞાન એટલે સ્પર્શ. સ્પર્શ એટલે બ્રહ્મની ઓળખાણમાંથી જન્મેલો સ્પર્શ. કયો છે? અત્યંતમ અત્યંત નિરપેક્ષ સુખમ અશ્નુતે, નિરપેક્ષ સુખને પ્રાપ્ત કરે છે. અને એવું કરવાથી એ વ્યક્તિ કેવી છે? તો 29મો શ્લોક આપણે વાંચીશું.
30 શ્લોક સુધી આપણે જોયું છે. માટે સર્વભૂતસ્થમાત્માનં સર્વભૂતાનિ ચાત્મને ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શન. બહુ સુંદર વાત કરી છે કે સર્વભૂતસ્થમાત્માનં સર્વભૂતાનિ ચ આત્મને. આના માટે આપણે ઘડાનો દ્રષ્ટાંત રાખીએ તો પછી આપણને આત્મતત્વના સંદર્ભમાં સમજવું સરળ પડે. તો કે સર્વભૂતસ્થમ આત્માનમ, જેમ કે આ માટીના જગતમાં જોઈએ તો સર્વભૂતસ્થ આ બધા જ માટીના જુદા જુદા ઘડા, કુંડળી, તાવડી, કુંજો કે આપણે ફૂલ છોડ માટે ફૂલ છોડ વાવવા માટે જે કંઈ કુંડા હોય તે એ બધાની અંદર આ સર્વભૂતસ્થ આત્માના બધામાં કોણ છે? આત્મા, માટી. બરાબર છે. સર્વભૂતસ્થ આત્માના અને સર્વભૂતાની જ આત્માની આ બધાની સ્થિતિ ક્યાં છે? માટી વગરની સ્થિતિ નથી. એ જ રીતે આપણે જોઈએ તો સર્વભૂતસ્થ આત્માનમ આ બધા જ ભૂતો આત્મામાં એટલે માટી આપણે બધા માટીમાં છે, માટીને લીધે છે, માટીમાં છે એ રીતે બધા જ પરમાત્મામાં છે, સચ્ચિત આનંદમાં છે અને એ જ બધાનું અધિષ્ઠાન છે. એના વગર કોઈનું સર્વભૂતાની જ આત્મા એટલે એ સર્વનું અધિષ્ઠાન છે. ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શનમ. અને આના કારણે ઈક્ષતે એટલે જુએ છે, યોગયુક્તાત્મા જેનું અંતઃકરણ હવે સમાહિત થઈ ગયું છે એ સર્વત્ર સમદર્શન, સર્વ પ્રાણી માત્રમાં પોતાને જુએ છે. કેવી રીતે જુએ છે એ બહુ સુંદર વાત આપણે 30મા શ્લોક સુધી જોઈએ તો 30મા શ્લોકને યાદ કરી અને આપણે આગળ હવે જઈશું. યો મામ પશ્યતિ સર્વત્ર સર્વં ચ મયિ પશ્યતિ. હવે આપણે જ્યારે ગીતા બોલીએ છીએ ત્યારે રિપીટ કરીએ છીએ. પછી પૂરું કરી દઈએ પછી તમે રિપીટ કરજો. યો મમ પશ્યતિ સર્વત્ર સર્વં ચ મયિ પશ્યતિ તસ્યાહં ન પ્રણશ્યામિ સચ મે ન પ્રણશ્યતિ. અહીંયા કહે છે કે યો મામ, બહુ સુંદર છે, યો મામ પશ્યતિ સર્વત્ર સર્વં ચ મયિ પશ્યતિ. જે આપણે આગળ વાત કરી ભગવાને શું 29મા શ્લોકમાં એ જ વાત કરી. સર્વભૂતસ્થ આત્માનમ, આત્માનમની બરાબર અહીંયા કહે છે મામ. યો મામ પશ્યતિ સર્વત્ર, બધામાં મને ઈશ્વરને જોઈએ છે. ધીમે વખતે ભગવાને શું કીધું? આ જીવ જેવી વસ્તુ જ નથી, હું જ છું. જીવ અને બ્રહ્મનો એકેની વાત કરી દીધી. અને સર્વમ ચ મયિ પશ્યતિ, અને આ બધામાં મને જોઈએ છે કે હું બધાનું અધિષ્ઠાન છું. હું બધાનું અધિષ્ઠાન છું એટલે બધાને આત્માથી જ અભિન્ન જોઈએ. એટલે જો સર્વભૂતસ્થમ આત્માના બધા પ્રાણી માત્રમાં મને જોઈએ છે, હું બધાનું અધિષ્ઠાન છું અને પોતાને પણ આત્માથી પરમાત્માથી ભિન્ન જોતો નથી. તો એના કારણે શું થાય છે? તસ્યામ ન પ્રણશ્યામિ સચ મે ન પ્રણશ્યતિ. બહુ સુંદર ભાષ્યકાર સમજાવે છે. તસ્યાહમ ન પ્રણશ્યામિ, હું એનો નાશ કરતો નથી. એટલે કેવી રીતે ભાઈ? તો કહે છે હું એનો નાશ એટલા માટે નથી કરતો કારણ કે સામાન્ય રીતે અહીંયા કહે છે ન પરોક્ષતામ ગમ્યશ્યામિ, એટલે હું એના માટે પરોક્ષ રહેતો નથી. સામાન્ય રીતે ભગવાન ક્યાં છે? ઉપરવાળો જુએ છો, તરત જ આપણે આંગળી ઉપરવાળો, આનાથી ભગવાન જુદો છે. પણ વેદાંતના જ્ઞાનના લીધે જે માન્યતા છે કે મારાથી પરોક્ષ છે, પણ આ વેદાંતનું જે પ્રમાણ છે એટલું પ્રબળ પ્રમાણ છે કે એ પોતે જોઈ શકે છે કે પરમાત્મા જેને હું દૂર માનું છું, મારાથી જુદો માનું છું, પરોક્ષ માનું છું, એ તો મારો આત્મા છે. વેદાંતના શાસ્ત્રના અધ્યયનના પરિણામે એ પોતાને જોઈ શકે છે કે હું પરમાત્માથી જુદો નથી. જેમ જ્યાં સુધી આ ઘડો એમ માને છે કે હું ઘડો છું, માટી મારાથી જુદી છે. ખરેખર માટી ઘડાથી જુદી, ઘડો
માટીથી જુદો રહી શકે નહીં. જેમ સ્વામીજી મહારાજ કે હવે બહુ થયું, હવે હું તમારાથી છૂટાછેડા લેવા છું. કોને? ઘડો કે જ માટીથી હું છૂટાછેડા લઈ શકે જ નહીં. પરમાત્મા મારાથી જુદો છે જ નહીં, એટલે હું એ મારાથી પરોક્ષ રહી શકે નહીં, એનાથી જુદો રહી શકું નહીં. અને ભગવાન કે સચમેન પ્રણશ્યતિ, અને એ પણ મારાથી અહીંયા કહે છે સચમેન પ્રણશ્યતિ વિદ્વાન નો વાસુદેવસ્ય ન પરોક્ષ પ્રણશ્યતિ, એટલે ત્યાં પણ એ જ છે ન પરોક્ષી ભવતી, અને મારાથી એ સચમેન પ્રણશ્યતિ, હું પણ એને મારાથી જુદો જોઈ શકતો નથી. એના કારણે કયા પ્રકારનું વર્તન હોય એ બધી પણ વિસ્તારથી ત્યારે આપણે વાત કરી હતી. એટલે ટૂંકમાં સ્વ આત્માન મીન ન, અને કેમ આપણે એનાથી જુદા નથી પડતા, એના માટે કહે છે કે દરેકને પોતાનો આત્મા પ્રિય છે અને પરમાત્મા એનાથી જુદો નથી, માટે એ એનાથી પરોક્ષ થતો નથી કે પોતે પરમાત્માથી પરોક્ષ થઈ શકતો નથી. હવે આપણને અહીંયા કહે છે ઇતિ એવમ, આજે આગળના શ્લોકની વાત કરીએ જે સમ્યક દર્શન છે એનું ફળ શું છે, તો એના માટે 31મા શ્લોકમાં કહે છે. આપણે જોઈએ તો હવે તમે રિપીટ કરજો. હમે સર્વભૂત સ્થિતમ યો મામ, હું બોલું પછી આપણે રિપીટ કરવાનું છે, એવું ભૂલાઈ ગયું અત્યારે. સર્વભૂત સ્થિતમ યો મામ, સર્વભૂત સ્થિતમ યો મામ ભજતે કત્વમાસ્થિતઃ, ભજતે કત્વમાસ્થિતઃ સર્વથા વર્તમાનોપી, સર્વથા વર્તમાનોપી સયોગી મયि વર્તતે, સયોગી મયि વર્તતે. એટલે ભગવાન સમજાવે છે કે સર્વભૂત સ્થિતમ યોમાં, યહ જે કોઈ હોય તે એકત્વમ આસ્થિત, સર્વભૂત સ્થિતમ, જો ફરી એકવાર, યહ જે કોઈ છે એ એકત્વમાં આસ્થિત, એકત્વમાં સ્થિત રહીને, આસ્થિત સ્થિત રહેવું, આસ્થિત પ્રાપ્ત કરવું, જે એકત્વને પ્રાપ્ત કરીને સર્વભૂત સ્થિતમમાં ભજતી. ખ્યાલ આવ્યો? પહેલી લીટીમાં યહ જે કોઈ એકત્વને પ્રાપ્ત કરે, આસ્થિત રહેવું પણ થાય, અસ્તિત્વને પ્રાપ્ત કરવું, એકત્વને પ્રાપ્ત કર્યા પછી સર્વભૂત સ્થિતમ, બધા પ્રાણી માત્રમાં રહેલા મામ ભજતી. ત્યાં ભજતી એટલે ભજન કરવું થાય, ભજતી એટલે મને ઓળખે છે, ભજે છે મને ઓળખે છે, અને એના કારણે શું થાય છે? પ્રાપ્ત કરે છે, ઓળખે છે. ભજતીનો અર્થ પણ પ્રાપ્ત, પ્રાપ્ત કરવું કેવી રીતે કરવું? ઓળખવું. જેમ ગળામાં જ માળા હતી પણ મને તો માળા નથી, માળા મળી ગઈ, પ્રાપ્ત થઈ ગઈ, પ્રાપ્ત થઈ ગઈ, મળી ગઈ પણ મળી નથી ગઈ, મને ખબર પડી કે મારા ગળામાં જ છે. એ ત્યાં ભજતીનો અર્થ ઓળખે છે, પોતે શું છે? બધા પ્રાણીમાં રહેલા મને ઓળખે છે, મને સમજે છે, અને એના કારણે સર્વથા વર્તમાનોપી સહયોગી મય વર્તતે. આ બહુ મોટી વસ્તુ છે, કારણ કે હંમેશા બધા લોકોને પ્રશ્ન થાય કે તમે આ સમ્યક દર્શનની વાત તો કરો છો, અને સમ્યક દર્શન પ્રાપ્ત પણ કરે, બધામાં રહેલા પરમાત્માને જોઈ શકે, કારણ કે શ્રવણ દરમિયાન અને નીતિ ધ્યાસન દરમિયાન પણ વ્યવહાર તો કરવો જ પડશે ને. એ પણ સાંભળશે કોઈનું, કોઈની સાથે વ્યવહાર કરશે, બોલશે, કંઈ પણ કરશે, ખાશે પીશે, બધો જ વ્યવહાર કરશે. અને વ્યવહાર તો દ્વૈતમાં જ થાય, જુદો જ થાય ને. હું ખાઉં છું એટલે મારી પાસે મારું ભોજન પડેલું છું, એને જમનાર છું, તો એ બધું દ્વૈતમાં જ્યારે વ્યવહાર થાય ત્યારે શું થાય? એનું સર્વથા વર્તમાનોપી સહયોગીમય વર્તતે. તો ત્યાં ભગવાન બહુ સુંદર ચર્ચા કરે છે કે સર્વથા એ ગમે તે કરતો હોય, પછી સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય, નાની વયનો હોય, મોટી વયનો, જે કંઈ હોય, જે પણ હોય, પણ એ મને જ સર્વથા વર્તમાન, જે કંઈ કર્મ કરશે સહયોગીમય વર્તતે, પણ યોગી મને જ મારામાં જ રહેલો, સ્થિત રહેલો છે. મય વર્તતે એટલે રહેલો છે, મારામાં સ્થિત છે, એટલે કે એનામાં. હવે એને કંઈ બહુ સુંદર ચર્ચા ત્યાં સ્વામીજી કહે છે કે આ અંત થયા પછી અને શાસ્ત્રના કોઈ નિયમ લાગુ પડતા નથી. બોલો, સર્વથા વર્તમાનોપી એટલે
સ્વામીજી કહે કે ગમે તે એક આપણે વ્યવહાર કરશે ત્યારે શું થશે? તો કે નાને કશું જ નહીં થાય, એ મારામાં સ્થિત રહીને જ વ્યવહાર કરી શકશે, એની દ્રષ્ટિ એ ગુમાવી શકશે નહીં. અને એટલે માટે કહે છે કે સર્વથા વર્તમાનો, એ જે કંઈ કરે એને કહે ને કે આ દર્શનથી શાસ્ત્રને નિયમ કોઈ લાગુ પડતા જ નથી. ધર્મ અધર્મના સંદર્ભમાં જે શાસ્ત્ર વાત કરે છે એને કંઈ લાગુ પડતા નથી. અહીંયા એક સરસ વાત કરે છે કે સર્વથા વર્તમાનોપી અપી શબ્દ દ્વારા કે છે તસ્ય રાગાદિ રહિતસ્ય, ખરેખર એ વ્યક્તિમાં હવે રાગ, દ્વેષ, કામ, ક્રોધ હોય જ નહીં શકે. જ્યારે એકત્વનું દર્શન કરે છે, સમત્વનું દર્શન કરે છે, ત્યારે એ ખોટું કામ કરી શકે જ નહીં, અધર્મનું કામ કરી શકે નહીં. પણ છતાં ભગવાન કહે છે કે એ કોઈ પણ કામ કરે, ધર્મનું કે અધર્મનું, પણ એ છતાં એને કોઈ છતાંય મારામાં સ્થિત છે, મારાથી દૂર જઈને કોઈ કામ કરે. એટલે સર્વથા વર્તમાનો કે જે કંઈ કર્મ કરશે ત્યારે પણ એ મારાથી દૂર રહી શકે નહીં. જેમ કે મહાભારતના યુદ્ધમાં ઘણી વખત લાગ્યું કે શ્રી કૃષ્ણ ભગવાને પક્ષપાત કર્યો, પણ તમે આપણને ખબર છે કે ભગવાને ક્યારેય પક્ષપાત કર્યો નથી. કારણ કે સર્વથા વર્તમાન વ્યામ આપણને એમ લાગે કે ઇન્દ્રએ ત્યાં કૌશિતકી ઉપનિષદમાં પણ આવે છે કે ઇન્દ્રએ આટલા લોકોને મારી નાખ્યા, પણ છતાં એની હિંસાનો કહે છે ને એનો વાળ પણ વાંકો થતો નથી. આ જ્ઞાન એવું છે કે કદાચ એ સ્થાન ઉપર હોય, રાજાના સ્થાન ઉપર હોય અને કંઈ કોઈ પણ નિર્ણય આપે તો પણ એને એ અધર્મનો માર્ગ છે, એ પક્ષપાતી છે એવું ક્યારેય બની શકે નહીં. ચાલો વિશેષ ચર્ચા આપણે પછી કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે